તો આ તરફ સુરતના સાંસદ મુકેશ દલાલે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે તેમણે શિક્ષણ મંત્રી અને કલેક્ટરને પત્ર લખ્યો છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે કોલેજ અને એડમિશનમાં મોટી રૂકાવટ આવી રહી છે. હજુ સુધી શાળાઓમાં માર્કશીટ અને એલસી ન આવતા વિદ્યાર્થીઓ પરેશાન છે. એલસી વિના જાતિના દાખલા અને નોન ક્રિમિનલ સર્ટી કાઢવા મુશ્કેલી. કોલેજ એડમિશન પ્રક્રિયામાં દસ્તાવેજના અભાવે ફોર્મ ઉઠવાયા. તંત્રને સમસ્યાનો કોઈ ઉકેલ લાવવા વિદ્યાર્થીઓના હિતમાં સાંસદે પત્ર લખ્યો છે. એડમિશન માટે આવકનો દાખલો, જાતિનો દાખલો, ક્રિમિનલ સર્ટિફિકેટ જેવા વિવિધ દસ્તાવેજોની જરૂર પડતી હોય છે. પણ આ દસ્તાવેજો મેળવવા માટે પણ ઓરિજિનલ માર્કશીટ અને ઓરિજિનલ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની જરૂર પડતી છે. પરંતુ કેટલીક ટેકનિકલ કારણોસર હજુ સુધી આ માર્કશીટ ઓરિજિનલ અને ઓરિજિનલ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ વિદ્યાર્થીઓને મળ્યા નથી. તેને કારણે કોલેજોમાં એડમિશનની પ્રક્રિયા વિલંબ થઈ રહ્યો છે. માનનીય શિક્ષણ મંત્રીશ્રીને અને કલેક્ટરશ્રીને એક પત્ર લખીને એક આ રજૂઆત કરી છે કે જ્યાં સુધી ઓરિજિનલ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને ઓરિજિનલ માર્કશીટ આવે નહીં અથવા તો એ ઝડપથી મળે તે પ્રક્રિયા કરવામાં આવે, અને એ જ નહીં વિલંબ થવાનો હોય તો કોઈ ઓલ્ટરનેટ વ્યવસ્થા બોનાફાઇડ સર્ટિફિકેટ જેવી શોધીને એના આધારે આ જાતિનો દાખલો અને ક્રિમિનલ સર્ટિફિકેટ જેવા દસ્તાવેજો મળે તેવી કોઈ જોગવાઈ કરવી જોઈએ.